જૂનો ટુવાલ ફેંકી ના દેતા ઘરમાં એ કમાલ કરી શકે છે। આજે હું તમને 5 એવી કિચન ટિપ્સ જણાવીશ જે દરેક ગૃહિણી માટે ઉપયોગી છે। પણ ખાસ વાત એ છે કે છેલ્લી ટીપ એટલી જબરજસ્ત છે કે તમે વિચારતા રહી જશો કે આ પહેલા કેમ ના કર્યું। તો ચાલો શરૂ કરીએ અને જોઈએ આઈડિયા નંબર 1। જ્યારે આપણે બરણીમાં મસાલા ભરીએ ત્યારે મસાલા નીચે ઢળતા હોય છે અને જ્યારે આપણી પાસે ફનલ ના હોય તો શું કરવું? તો એના માટે ચાલો જોઈએ ઇન્સ્ટન્ટ જુગાડ। તો એના માટે મેં લઈ લીધું એક એન્વલપ જે આપણા દરેકના ઘરમાં મળી જાય છે। ત્યારબાદ એન્વલપ મોટું હતું એટલે મેં એને વચ્ચેથી કટ કરી લીધું અને ત્યાર પછી નીચેથી એનો એક ખૂણો કટ કરી લેવાનો છે। બસ એક જ મિનિટમાં આપણું જુગાડું ફનલ બનીને તૈયાર થઈ ગયું। હવે જ્યારે આપણે મસાલા ભરશું તો બિલકુલ પણ બહાર નહીં ઢળે, ના મસાલાની વેસ્ટેજ થશે, ના એક્સ્ટ્રા સફાઈની ઝંઝટ થશે। તો આ જુગાડ તમને કેવો લાગ્યો મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। ત્યારબાદ જોઈએ આઈડિયા નંબર 2। એના માટે મેં લઈ લીધું છે એક લીંબુ। લીંબુના તો આપણે ઘણા બધા ઉપયોગ જોયા છે, પણ આજે આપણે લીંબુના છિલકાનો ઉપયોગ જોઈશું। તો એના માટે મેં અહીંયા એક ગ્રેટર લઈ લીધું છે અને ગ્રેટરની મદદથી આપણે લીંબુના જે છિલકા છે એને આ રીતના છીણી લેવાનું છે। લીંબુના જે છિલકા છે એ પણ ખૂબ જ ઉપયોગી છે, તો આજે આપણે એનો એવો ખૂબ જ સારો ઉપયોગ જોવાના છે। તો અહીંયા મેં લીંબુના છિલકાને આ રીતના છીણી લીધું છે, બસ આપણે થોડું જ લેવાનું છે। ત્યારબાદ આપણે એક ટીશ્યુ પેપરની અંદર જે લીંબુના છિલકાનું છીણ છે એને આ રીતના ઉમેરી દઈશું અને એક પોટલી જેવું એનું બનાવી લેવાનું છે। હવે જો આનો ઉપયોગ શું છે, તો આપણે દરેક છે કચરા માટે આ રીતના ડસ્ટબિનનો ઉપયોગ કરતા હોઈએ છીએ, પરંતુ જ્યારે આપણે કચરાપેટીમાં કચરો નાખીએ તો એની અંદરથી ખૂબ જ વધારે દુર્ગંધ આવતી હોય છે। ખાસ કરીને આ ચોમાસામાં વધારે થાય છે। તો તમે આ રીતના જો લીંબુના છિલકાને ડસ્ટબિનના નીચે મૂકી દેશો તો એની અંદરથી બિલકુલ પણ ખરાબ સ્મેલ નહીં આવે। ત્યારબાદ તમારે એને આ રીતના ગાર્બેજ બેગ લગાવી દેવાનું છે। ત્યાર પછી જોઈએ આઈડિયા નંબર 3। કિચનમાં કામ કરતી વખતે મને આ ખાલી એલ્યુમિનિયમ ફોઇલ પેપરનો રોલ મળ્યો અને મને યાદ આવ્યું કે આમાંથી હું એક ખૂબ જ કામની વસ્તુ બનાવી શકું છું। તો મેં આના કટરની મદદથી નાના નાના ટુકડા કરવાનું શરૂ કરી દીધું। તમે વિચારતા હશો કે આ ટુકડાનો શું ઉપયોગ હોઈ શકે, તો હું તમને થોડી વારમાં બતાવીશ, જોતા રહેજો। તો કટરની મદદથી આપણે એક જ સાઇઝના ટુકડા છે એ બનાવી અને તૈયાર કરવાના છે। જો તમારી પાસે એલ્યુમિનિયમ ફોઇલ પેપરનો રોલ ના હોય તો એની જગ્યા પર જે બટર પેપરનો રોલ આવે એ અથવા તો કોઈ બીજો રોલ હોય એનો પણ તમે અહીંયા ઉપયોગ કરી શકો છો। આ રોલ છે થોડો હાર્ડ હોય છે અને મજબૂત પણ હોય છે। આનો આપણે ઘણી રીતે ઉપયોગ કરી શકીએ છીએ, એમાંથી જ આજે હું તમને એક ઉપયોગ બતાવવાની છું। તો અહીંયા મેં બધા જ ટુકડા આ રીતના રેડી કરી લીધા છે। હવે શું કરવાનું છે કે આની વચ્ચે એક આ રીતના કટ લગાવવાનો છે। તો આપણે સેન્ટરમાં એક એક કટ લગાવી લઈશું। આ રીતના આપણે બધા જ ટુકડામાં કટ લગાવી અને રેડી કરી લેવાના છે। તો ચાલો જોઈએ હવે આનો ઉપયોગ। તો આપણે ઘરમાં નોર્મલી આ રીતના જે પડદા છે ઓપન કરીએ ત્યારે આ રીતના દેખાવમાં લાગતા હોય છે, પરંતુ આને એકદમ વ્યવસ્થિત રીતે દેખાવમાં લાગે એના માટે તમે આ રોલનો ઉપયોગ કરી શકો છો। તો આ રીતના આપણે છે ને વચ્ચે રોલ લગાવી દેવાના છે બધા જ પડદાની ગેપ વચ્ચે। તો આ રીતના જો તમે રોલ લગાવશો તો બધા જ પડદા છે એક સરખા દેખાશે, બિલકુલ પણ અસ્તવ્યસ્ત નહીં લાગે। અહીંયા હું તમને બતાવી દઉં, જો તમે જોઈ શકો છો કે કેટલી સરસ રીતના આપણા પડદા છે એ દેખાઈ રહ્યા છે। ત્યારબાદ જોઈએ આઈડિયા નંબર 4। નળ ઉપર લાગેલા ખારા પાણીના ડાઘ તમને પણ પરેશાન કરે છે? ઘસો તો જાય જ નહીં। હું આજે તમને એક એવી ટ્રીક બતાવીશ કે 10 મિનિટમાં નળ નવા જેવા ચમકી ઉઠશે। તો એના માટે મેં અહીંયા પેપર નેપકિન લઈ લીધું છે, તમે ટીશ્યુ પેપર પણ લઈ શકો છો। ત્યારબાદ મેં અહીંયા એક બાઉલ લઈ લીધું છે જેની અંદર આપણે ઉમેરી દઈશું વિનેગર, જે આપણે ચાઇનીઝ જમવામાં ઉમેરતા હોઈએ છીએ। તો અહીંયા આપણે થોડું જ વિનેગર લેવાનું છે અને ત્યારબાદ આપણે પેપર નેપકિન છે એને આ રીતના વિનેગરની અંદર ડીપ કરી દેવાનું છે। તો પેપર નેપકિન ઉપર પૂરું વિનેગર લાગી જાય એ રીતના આપણે એને ડીપ કરી દઈશું અને ત્યારબાદ આ જે નેપકિન છે એને આપણે કિચનના જે નળ છે એના ઉપર આ રીતના લગાવી દેવાના છે અને આને આપણે 10 મિનિટ માટે એમ જ રહેવા દેવાનું છે। 10 મિનિટ બાદ હાથની મદદથી એને આ રીતના ઘસી અને સાફ કરી લેવાનું છે। 10 મિનિટ બાદ તમે જોશો કે તમારા નળ એકદમ સારી રીતના શાઇન કરી રહ્યા છે। એને પાણીથી આપણે એક વખત વોશ કરી લઈશું અને અહીંયા હું તમને જો બતાવી દઉં કે નળ કેટલા સરસ રીતના શાઇન કરે છે અને એના પર ખારા પાણીના ડાઘ નીકળી ગયા છે। ત્યારબાદ જોઈએ નેક્સ્ટ આઈડિયા। તો એના માટે મેં અહીંયા એક જૂનો ટુવાલ લઈ લીધો છે। આપણા દરેકના ઘરમાં એવા ટુવાલ પડ્યા હોય છે કે જે થોડા ઘણા ફાટી ગયા હોય કે ઘસાઈ ગયા હોય તો આપણે એને ફેંકી દેતા હોઈએ છીએ, પરંતુ આજે આ જ ટુવાલમાંથી આપણે ખૂબ જ ઉપયોગી ટૂલ બનાવવાના છીએ જે આપણા ક્લિનિંગના કામને આસાન કરી દેશે।
તો એના માટે અહીંયા આપણે ટુવાલ છે એને આ રીતના ફોલ્ડ કરી લેવાનો છે. તો અહીંયા આપણને પૂરા ટુવાલની જરૂર નથી, એટલે મેં આગળથી જ ટુવાલને ફોલ્ડ કર્યો છે, જેથી આપણે ટુવાલનો બીજી વખત ક્યારે ઉપયોગ કરવો હોય તો પણ કરી શકાય. તો આ રીતના હવે એને ફોલ્ડ કરી દઈશું અને ત્યારબાદ આપણે કાતરની મદદથી કટ કરી લેવાનું છે. તો આપણી પાસે જે મોપ હોય એના માપ પ્રમાણે આપણે અહીંયા માપ લઈ અને કટ કરી લેવાનું છે. તો આને મેં આ રીતના કટ કરી લીધું છે. જો તમારી પાસે ટુવાલ છે વધારે જાડો હોય તો તમારે એને ફોલ્ડ કરવાની જરૂર નથી, તમે સિંગલ પણ લઈ શકો છો. ત્યારબાદ હવે આપણે શું કરીશું કે મોપ છે એને ઉપર રાખવાનું છે અને ત્યારબાદ આપણે ગોળ કટ કરવાનું છે. તો આપણે સેજ અંતર રાખી અને પછી કટ કરવાનું છે. તો આ રીતના મોપ મેં મૂકી દીધું છે. હવે ચારે બાજુથી આપણે રાઉન્ડમાં કટ કરી લઈશું. તો અહીંયા મેં 2 થી 3 ઇંચ જેટલો ગેપ રાખ્યો છે. તમે જોઈ શકો છો કે આટલો આપણે ગેપ રાખવાનો છે. માર્કેટમાં ક્લિનિંગ ટૂલ ઘણા બધા મળે છે, પરંતુ ખૂબ જ મોંઘા હોય છે, પરંતુ આપણે ઘરે 0 ખર્ચમાં બનાવીને તૈયાર કરી શકાય છે. તો જો અમે અહીંયા રાઉન્ડ છે એ કટ કરી લીધું છે. ત્યારબાદ હવે શું કરીશું કે સોય અને દોરાની મદદથી આને આપણે આ રીતના ફિક્સ કરી લઈશું. તો બંને જે ટુવાલ છે એના બંને ભાગને આપણે આ રીતના જોઈન્ટ કરી લેવાના છે. તો અહીંયા તમે જોઈ શકો છો મેં ચારે બાજુ સિલાઈ છે લગાવી લીધી છે. ત્યારબાદ હવે શું કરવાનું છે કે આપણે એને આ રીતના એક પટ્ટી ફોલ્ડ કરવાની છે અને સિલાઈ લગાવતું જવાનું છે. તો ચારે બાજુ આ રીતના સિલાઈ લગાવવાની છે. તમારી પાસે જો સિલાઈ મશીન હશે તો આ કામ તમે ફક્ત 2 થી 3 મિનિટમાં કરી અને રેડી કરી શકો છો, પરંતુ હાથની મદદથી પણ ખૂબ જ આસાનીથી થઈ જાય છે, વધારે સમય નથી લાગતો. તો અહીંયા મેં આ રીતના છે ને સિલાઈ લગાવી લીધી છે. તો પૂરી આપણે સિલાઈ લગાવી લેવાની છે અને ત્યારબાદ આ રીતના એને સિક્યોર કરી લેવાનું છે ગાંઠ લગાવીને. તો એક્સ્ટ્રા દોરાને હું અહીંયા કટ કરી લઈશ. તો આ છે એ બની અને તૈયાર થઈ ગયું છે. હવે શું કરીશું કે આપણે આ રીતના કાતરની મદદથી એક સાઈડથી એને કટ લગાવીશું. તો સિલાઈ કટ ના થઈ જાય એ વાતનું અહીંયા ધ્યાન રાખવાનું છે. ત્યારબાદ અહીંયા મેં એક લઈ લીધું છે આ રીતનું રબર. તમારી પાસે કોઈ દોરી હોય મજબૂત તો તમે એનો ઉપયોગ પણ કરી શકો છો. તો અહીંયા ઇલાસ્ટિકમાં મેં સેફ્ટી પિન લગાવી લીધી છે અને ત્યારબાદ આપણે આ સેફ્ટી પિનની મદદથી નાડું છે અંદર પરોવી લેવાનું છે. જે રીતના આપણે પાયજામામાં નાડું નાખીએ એ જ રીતના આપણે આની અંદરથી ઇલાસ્ટિકને પરોવી લેવાનું છે. જો અત્યાર સુધી તમને વિડીયો પસંદ આવ્યો હોય, ટીપ હેલ્પફુલ લાગી હોય તો વિડીયોને લાઇક અને ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો અહીંયા આપણે આ રીતના નાડું છે પરોવી લીધું છે. ત્યારબાદ આપણે જે બંને છેડા છે ત્યાં આપણે એક ગાંઠ લગાવી દઈશું, જેથી એ અંદર ના ખસકી જાય. આ રીતના ત્યારબાદ એને સારી રીતના ફિક્સ કરી લેવાનું છે. તો હવે જો આનો ઉપયોગ કઈ રીતના કરવાનો છે, તો આપણે મોપ લઈ લઈશું અને મોપને આપણે આના ઉપર મૂકી અને ત્યારબાદ જે ઇલાસ્ટિક છે એના બંને છેડાને આ રીતના ખેંચવાનો છે, જેથી એ મોપ ઉપર સારી રીતના ફિક્સ થઈ જાય. આ આપણું 0 ખર્ચમાં એક એવું ક્લિનિંગ ટૂલ બનીને તૈયાર થઈ ગયું છે જે આપણા મુશ્કેલ સફાઈના કામને આસાન બનાવશે. તો જો અહીંયા આ રીતના મેં ગાંઠ લગાવી દીધી છે. હવે આનો ઉપયોગ કરવા માટે આપણે શું કરીશું કે એક સ્પ્રે બોટલમાં પાણી મેં લઈ લીધું છે અને સ્પ્રે બોટલમાંથી આપણે આ રીતના આના ઉપર પાણી છે એ છીંટી અને આને લીલું કરી લેવાનું છે. હવે આપણા ઘરની અંદર જે દિવાલો ઉપર ટાઇલ્સ આપેલી હોય છે એની ક્લિનિંગ આપણે હાથેથી કરવી ખૂબ મુશ્કેલ થતી હોય છે, કારણ કે એ ખૂબ જ ઉપર હોય છે. તો એના માટે આપણે આનો છે ને ઉપયોગ કરી શકાય છે, અથવા તો આપણા કિચનના જે ઉપરના કેબિનેટ હોય એની ક્લિનિંગ પણ આનાથી આસાનીથી થઈ જાય છે. હવે તમને થતું હશે કે મોપની મદદથી પણ થઈ શકે, પરંતુ એક વખત તમે ટ્રાય કરીને જોજો. મોપની મદદથી બિલકુલ પણ નથી થતું, કારણ કે એ ફ્લોર ક્લીનર માટે જ આપેલું હોય છે. તો એની મદદથી આ ક્લિનિંગ ન થઈ શકે. તો આની મદદથી તમે આસાનીથી આની ક્લિનિંગ કરી શકો છો અને ક્લિનિંગ થયા બાદ તમે આ રીતના એને ખોલી અને વોશ પણ કરી શકો છો. ફરીથી તમે આ મોપનો ઉપયોગ છે રેગ્યુલર મોપ તરીકે પણ કરી શકો છો.